અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તમે જનતા રેડ તો સાંભળ્યું હશે, પરંતુ શું જનતા ડાયવર્ઝન સાંભળ્યું છે ખરો? વાત કરીએ એવા ડાયવર્ઝનની જે તંત્રની બેદરકારી અને આળસ, કોન્ટ્રાક્ટરનો કથિત ભ્રષ્ટાચાર તેમજ લોકોને પડતી અપાર હાલાકીને છતી કરે છે. છોટાઉદેપુરના પાવી જેતપુરમાંથી પસાર થતી ભારજ નદી પાસેનું ડાયવર્ઝન, જેના 2 વખતના સમારકામમાં ₹6 કરોડ વપરાઈ ચૂક્યા છે, છતાં ડાયવર્ઝન પરથી પસાર થઈ શકાય તેવી સ્થિતિ નથી. ભારજ નદી પરનો બ્રિજ છેલ્લા 2 વર્ષથી તૂટી જતા બંધ કરી દેવાયો હતો, જે બાદ તંત્રે બ્રિજની પાસેથી 2 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવી આપ્યો, પરંતુ તે ચોમાસાના પાણીમાં ધોવાઈ ગયો. એ પછી ફરી તંત્રએ 4 કરોડનો ખર્ચ કરીને ડાયવર્ઝન ઊભું કર્યું, પરંતુ ફરીથી વરસાદી પાણીમાં તણાઈ ગયું, જેને કારણે લોકો 40 કિલોમીટરનો ચક્કર ફરવા મજબૂર બન્યા હતા. ત્યારે સ્થાનિકોએ સરપંચો અને રાહદારીઓના સહયોગ સાથે પોતે જ ડાયવર્ઝન બનાવી લીધું છે. અહીંયા શું છે કે છેલ્લા 3 વર્ષથી આ તકલીફ પડે છે, જે આ 138 વિધાનસભામાં લાગે છે, જે અત્યાર સુધી 3 વર્ષમાં 1-2 વાર જોવા નહીં આવ્યા અને નહીં કોઈ પૂછતા. અને સરકારી તંત્ર અત્યાર સુધી કોઈ અમને ₹1ની મદદ કરી નહીં, અને અમે રજૂઆતો બી કરી પણ કોઈ ધ્યાન દોરતા નહીં. સરકાર જો અહીં મદદ કરીને અહીંયા ડામર બામર પોથરતી હોય તો પબ્લિકને થોડી હાકી કે અમે આટલું કામ તો કર્યું, તો સરકાર એટલીસ્ટ અહીં થોડો તુરંત આ ડામર રસ્તો તો કરી આપે. ત્યાં ખુરશી પર બેસીને આ લોકોનો પ્રશ્નો નથી દેખાતા. તગારો તમારો વિકાસ છે. અહીંયા મહિલાઓ જો સગર્ભા હોય તો એને છેક પાવી જેતપુર રંગલી ચોકડી થઈને ત્યાં બોડેલી હોસ્પિટલ લઈ જવામાં આવે છે. જો અહીંયા આ રસ્તેથી પસાર થાય તો રસ્તો એવો છે કે જેના લીધે એને રસ્તામાં જ ડિલિવરી થાય છે. લોકોનો સવાલ એ છે કે ટેક્સ લેનાર તંત્રનું કામ પ્રજાએ કરવું પડે છે, તો તંત્રની શું જરૂર છે? કરોડોના ખર્ચ કર્યા છતાં 10 વર્ષની વોરંટી સાથે બનાવેલું ડાયવર્ઝન ટકી ન શક્યું? શું કોન્ટ્રાક્ટરે નબળી કામગીરી કરીને મોટો ભ્રષ્ટાચાર સરકારી અધિકારીઓની સાથે રહીને કર્યો છે? વારંવાર તૂટતા ડાયવર્ઝનને લઈને તંત્રએ કોન્ટ્રાક્ટર સામે પગલાં કેમ નથી લીધા? ક્યાર સુધી સ્થાનિકો વારંવાર એક જ સમસ્યાને લઈને દોડશે? અહીંથી પસાર થતા અધિકારીઓને આ સમસ્યા કેમ નથી દેખાતી? આ વસ્તુની નોંધ લેવી જોઈએ કે આજે 6.5 કરોડ રૂપિયા આપણા જતા રહ્યા તોય આજે એનું કઈ છે નહીં, અને કોન્ટ્રાક્ટરે આમાં ગેરંટી આપી હતી કે 10 વર્ષ ઓલવેઝ ચાલશે, તો આજે કોન્ટ્રાક્ટરે બી એની પર કોઈ ધ્યાન નહીં આપ્યું કે સરકારી તંત્રએ બી એની પર કોઈ ધ્યાન નહીં આપ્યું કે કોન્ટ્રાક્ટર કોણ હતા, એની કામગીરી ચાલુ કરવાના છે કે કેમ. આજે જનતા ડ્રાઈવર્ઝન જનતાએ બનાવીને આજે એનો ઉપયોગ કરી રહ્યા છે. સરકારી તંત્ર પણ અહીંથી જ જાય છે. કલેક્ટર શ્રી, SP શ્રી અને DDO શ્રી, એમને બધાને ખબર છે કે આ ખોટું થઈ રહ્યું છે. અમે પણ જાણીએ છીએ. પ્રશ્ન એક એવો આવે છે કે છેલ્લા ઘણા સમયથી સરકારી ડાયવર્ઝન નથી બનતું, એની પાછળના કારણો શું છે, એ કેમ કરવા માટે તૈયાર નહીં અને કેમ થતું નહીં, આ બધી વસ્તુનો જે પ્રશ્ન ખૂબ ગંભીર છે. મહત્વનું છે કે ભારત નદી પરનો બ્રિજ છોટાઉદેપુર, બોડેલી અને મધ્યપ્રદેશને જોડે છે, પરંતુ બ્રિજ તૂટેલી હાલતમાં હોવાથી વાહન વ્યવહારને ખૂબ અસર થઈ છે. આ સ્થિતિ બાદ પણ તંત્રના કોઈ અધિકારીઓએ સમસ્યાને ધ્યાને ન લીધી, ત્યારે સ્થાનિકોએ નિંદ્રાધીન તંત્રથી કંટાળીને પોતે જ ડાયવર્ઝન ઊભો કરી દીધો છે. 100 વાતની એક વાત, લોકોએ બ્રિજની કામગીરી તાત્કાલિક કરવા તેમજ બ્રિજના ના બને ત્યાં સુધી પાકા ડાયવર્ઝનની માંગ કરી લીધી છે, સાથે કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીને લઈને કડક કાર્યવાહીની માંગ કરી છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH.